આજનો આપણો મુખ્ય મુદ્દો છે જંગલનું મહત્વ અને વિનાશ થવાના કારણો. તો જો જી શાળાની અંદરના વિડીયો તમે ખરેખર બાળકો અભ્યાસ કરજો, બહુ સરસ વિડીયો આપેલા છે અને એમાં ને એમાં તમે પીડીએફ મૂલ્યાંકન ને બધી વસ્તુઓ સારી હશે. તમે જરાક એક વખત ચેક પણ કરજો. આજે આપણે જંગલોનું મહત્વ અને એના વિનાશ થવાના જે કારણો છે એ અભ્યાસમાં લઈએ. તો પહેલું તો જંગલોની અંદર જે વનસ્પતિ છે તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તમામ સજીવો માટેનો જે ખોરાક જે છે એ નિર્માણ કરવાનું કાર્ય કરે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પછી વનસ્પતિ હોય કે પ્રાણી ખોરાક ઉપર જ એને આધાર રાખવો પડે છે. હવે અહીંયા આપણે એ સિવાયની એક પ્રક્રિયા પણ મહત્વની હતી કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિએ ચાલો બધા સજીવો માટે ખોરાક તો બનાવ્યો, સાથે સાથે એ દરમિયાન ઓક્સિજન વાયુ જે છે એ વાતાવરણમાં મુક્ત કરવાની પ્રક્રિયા પણ મહત્વની છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ બનતો હોય ને એ પર્યાવરણમાં મુક્ત કરે છે, એટલે આપણને હવા શુદ્ધ મળે ઓક્સિજન વાળી. અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે, એટલે વનસ્પતિ પર્યાવરણનો કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન આપે છે, એટલે ખૂબ મહત્વની ભૂમિકા થઈ. એટલે કે એના લીધે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સંતુલન જાળવવા માટેનું એ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે આપણે જંગલોને કુદરતી રીતે પૃથ્વીના ફેફસા તરીકે લઈ શકીએ. આ ઉપરાંત વરસાદ લાવવાનું કાર્ય છે. ઉપરાંત વૃક્ષો શું કરે, મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા હવામાં બાષ્પ સ્વરૂપે આ પાણી ગુમાવે અને એ જ પાણી પાછું વરસાદ રૂપે આવશે. એને લીધે શું થાય કે જલચક્રની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે. બરાબર, જલચક્રની પ્રક્રિયાને ચાલુ રાખવા માટેની ખૂબ અગત્યની પ્રક્રિયા એના દ્વારા થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે જંગલોમાંથી ઘણી બધી એવી પેદાશો મળે છે અને એ આપણા આર્થિક ઉપયોજન માટે ખૂબ મહત્વની હોય. અહીં તમને ઘણા લોકો જંગલો ઉપર નિર્ભર છે એવો ફોટોગ્રાફ્સ આપ્યો છે. જો એ બધા જંગલની પેદાશ ઉપર ઘણું બધી રીતે નિર્ભર હોય છે. એટલે જંગલો ઘણી બધી રીતે આપણને મદદગાર છે. ખોરાક માટે છે, રહેઠાણ માટે, પાણી, દવાઓ, આ બધું પણ એમાં આપણને સપ્લાય કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી બધી જડીબુટ્ટીઓ જે છે એ પણ આપણને જંગલમાંથી ઔષધિ મળે છે. આપણા જૂના ઋષિ કાળથી આપણે જોઈએ તો ત્યારથી મોટાભાગે વનસ્પતિમાંથી જે આયુર્વેદિક દવાઓ તૈયાર થતી અને ઘણા બધા રોગના ઉપચારમાં એ દવાઓ ઉપયોગમાં લેવાતી. તો આવી ઔષધિ જે જડીબુટ્ટીઓ છે એ પણ આપણને જંગલના માધ્યમથી મળે છે. જંગલનો સૌથી ઉપરનો જે વિસ્તાર છત્રછાયા એ વરસાદને ઝડપથી જમીન ઉપર પડતો રોકે છે. એને લીધે શું થાય કે સીધું જમીનનું ધોવાણ ન થાય. બરાબર, એટલે જમીનનું ધોવાણ ખૂબ ઓછું એને લીધે શક્ય બને. આ ઉપરાંત જંગલો વરસાદી પાણીનું શોષણ કરવા, જમીનમાં ઉતારવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે સમગ્ર વર્ષ દરમિયાન જમીનમાં જે જળ સપાટી જાળવી રાખવાની પ્રક્રિયા છે એમાં પણ એ મદદ કરે છે. જંગલોની અંદર જમીન ઉપર જે પડેલા પાંદડા છે, મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકવાનું કાર્ય કરે છે અને એને પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ જોવા મળે. આમ આપણે જોઈએ તો બધો જ વરસાદ વહી જતો નથી, પણ પૂરની સ્થિતિ પણ ઊભી થતી નથી. આમ જંગલો પૂરને અટકાવવા માટેનું ખૂબ મહત્વનું જે છે એ કાર્ય કરે. આ ઉપરાંત આપણે જોઈએ કે ધારો કે કોઈ હાઈવેની બાજુમાં વૃક્ષો હોય તો એનું જે અવાજનું પ્રદૂષણ છે તો એને પણ અટકાવી દેશે, અવાજના પ્રદૂષણને પણ રોકી રાખે છે. એટલે અવાજ પ્રદૂષણ ઘટાડવા માટે ઉપરાંત રોડ બનાવવા, બહુમાળી મકાનો બાંધકામ, ઔદ્યોગિક વિકાસ, લાકડાની માંગ, આ બધાને લીધે જંગલો કપાવા લાગ્યા. આપણે જાણીએ છીએ કે જંગલોમાંથી રસ્તા નીકળતા હોય
એના લાકડાનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે ફર્નિચરમાં કે અલગ અલગ જગ્યાએ કરીએ, અથવા તો ઔદ્યોગિક રીતે ત્યાં આપણે ઉદ્યોગો સ્થાપીએ, તો એને કારણે જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. જંગલો આજના સમયમાં ખૂબ વધારે કપાઈ રહ્યા છે, જે નુકસાનકારક બની શકે. એટલે વધુ પડતા પ્રાણીઓના ચારાના લીધે વૃક્ષોને કાપી પણ નાખવામાં આવતું હોય. તો આ રીતે વૃક્ષોને સતત જો કાપશું તો જંગલનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જશે, અને એ મોટી સમસ્યા જે પર્યાવરણમાં એની ઊભી થશે. તો આ જંગલો આપણી જીવાદોરીના 2 વિડીયો તમને જી શાળાની અંદર આપેલા હતા. સાથે સાથે એમાં તમને રિસોર્સિસમાં એની 3 PDF છે. એમાં જંગલનું મહત્ત્વ અને વિનાશ માટેના મુદ્દાઓ પણ લખાણ સાથે આપેલા છે. તમે એ જોઈ શકો છો. અહીંયા જંગલોના આપણે અભ્યાસ કર્યા મુજબ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખવા માટે જંગલો ખૂબ જ ફાયદાકારક છે. બરાબર, કારણ કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા કરે છે એ દરમિયાન આપણને ખબર જ છે કે ખોરાક તો ચાલો બધા સજીવો માટે નિર્માણ કર્યો, પણ સાથે સાથે બીજું મહત્ત્વની ભૂમિકા એ છે કે આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે છે અને ઓક્સિજન વાતાવરણને આપે છે. એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખવા માટે આ ખૂબ જ અગત્યની ભૂમિકામાં છે. ત્યારબાદ આપણે જોઈએ કે જંગલમાં કંઈ પણ નકામું નથી, બધી વસ્તુ ઉપયોગી છે. ધારો કે મૃત ઘટકો છે, તે મૃત ઘટકોનું પણ વિઘટન થતું હોય ને, વિઘટન થઈને એના દ્રવ્ય પાછા વાતાવરણમાં ઉમેરાતા હોય, જમીનમાં ભળતા હોય. એટલે સાયકલ જે છે, બાયો જીઓ કેમિકલ રિએક્શન, જે સાયકલો જે છે, આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર, તો આ બધી મહત્વની ભૂમિકા સાથે સંકળાયેલું છે. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશો જોઈએ તો અહીંયા જો આપણને એમાંથી લાકડું મળે છે, જડીબુટ્ટીઓ મળે છે, ગુંદર, રેઝિન, કાથો, આવી પ્રકારની વસ્તુઓ. બરાબર, જડીબુટ્ટીઓ જે છે દવામાં એમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ સરસ મજાની PDF પણ તમને આપેલી છે. આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ? તો કે જંગલો વરસાદ લાવે, હવા ઠંડી રાખે, અવાજનું પ્રદૂષણ ઘટાડે, જમીનનું ધોવાણ ઘટાડે તથા પૂરને અટકાવે. જંગલો આપણને ઔષધીય વસ્તુ, લાકડું, ઘણી બધી ઉપયોગી પેદાશો જે છે એ પણ આપણને આપે છે. આ જંગલો પૃથ્વીનું સૌંદર્ય ગણી શકાય. જંગલોના આપણા પર ઘણા બધા ઉપકારો પણ છે એમ કહીએ, કેમ કે આ બધી જે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ જે છે એની ઉપરાંત આપણે જે હવા જોઈએ છે એ શુદ્ધ હવા, જે ઓક્સિજન સપ્લાયર તરીકે પણ જંગલોને આપણે ગણીએ છીએ. એટલે આપણે ખાસ જંગલો આપણા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકામાં છે. પણ સમસ્યા કઈ છે આજની? ચિંતા શું? તો ચિંતા એ છે કે જંગલો કપાવા લાગ્યા છે. ત્યાં વસાહતો સ્થપાય છે, રસ્તાઓ બને છે, ઉદ્યોગો સ્થપાય છે. પરિણામે જંગલમાં વસતા પ્રાણીઓ કે લોકોના આજે જે રહેઠાણ છે, કુદરતી વસવાટ છીનવાઈ ગયો છે. તો આ આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યા ઊભી થઈ એ મોટી સમસ્યા છે. એટલે બચાવવા માટે પ્રાણીઓને, વનસ્પતિઓને અને એમાં આજુબાજુમાં જે જંગલ સાથે સંકળાયેલા લોકો છે એને રક્ષણ આપવા માટે ખરેખર જંગલોને એવું મહત્ત્વ આપણે સમજવું જોઈએ, એને કપાતા અટકાવવા જોઈએ. તો આ રીતે તમને એના પ્રશ્નો પણ આપેલા છે. સાચા વિધાન કયું નથી એ પ્રકારના પ્રશ્નો છે, તમે આના સોલ્વ કરજો. એટલે PDFની અંદર તમને ઘણું બધું આવું મટીરિયલ પણ તમને તૈયાર મળશે. જંગલની એક મુલાકાત, એની પણ PDF ખૂબ સરસ આની અંદર આપેલી છે. તો એમાં પણ તમને આવા પ્રકારના પ્રશ્નો જવાબ સાથે આપેલા હશે. બરાબર, તો તમે આ બધા પ્રશ્નો જે છે એ આમાંથી તૈયાર કરી શકો, એનું લખાણ તમે આમાંથી તૈયાર કરી શકો. જો જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે, તો એનો જવાબ આમાં સરસ રીતે આપ્યો છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ ઉપર કાં તો સીધા, તૃણાહારી હોય તો સીધા જ એના ઉપર નિર્ભર હોય, માંસાહારી હોય તો પરોક્ષ રીતે. કેમ કે માંસાહારી છે એ તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અને તૃણાહારી જે છે એ વનસ્પતિ ઉપર નિર્ભર હોય. એટલે ખોરાક માટે સીધા અથવા તો પરોક્ષ રીતે નિર્ભર છે. ઉપરાંત અન્ય વસવાટ માટે પણ ઘણા માંસાહારી પ્રાણી હશે પણ વસવાટમાં એ આ વૃક્ષોની છત્રછાયાનો ઉપયોગ કરતા હોય.
બરાબર. આ ઉપરાંત ઓક્સિજન જે સપ્લાય થાય છે એ પણ સીધી જ રીતે એને મહત્વની ભૂમિકા સાથે જોડાયેલું છે. તો આ પોષક દ્રવ્ય દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે. એના બદલામાં સામે પ્રાણીઓ જે છે એ પરાગનયન જે પુષ્પના પરાગાશયમાંથી જે પુકેસરને નિર્માણ આપણે જોયું તો પુકેસર જે હોય એના 3 ભાગ હોય: પરાગાશય, તંતુઓ અને યોજી. એમાં જે પરાગાશય હોય એમાંથી પરાગરજ બનતી હોય. તો પુકેસરના પરાગાશયમાંથી બનતી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન સુધી જે સ્થાનાંતર થાય, બરાબર, એ ઘટના પરાગનયન છે અને એ સ્થાનાંતર કરવા માટે, વહન કરવા માટે આ પ્રકારે વાહકોમાં પ્રાણીઓ પણ ભૂમિકા ભજવતા હોય, કીટકો પણ ભૂમિકા ભજવતા હોય, એટલે એકબીજા સાથે સંકળાયેલા છે. અને બીજ વિકિરણમાં પણ ઘણી વખત આપણે આપણા ઘર પાસે જોતા હોય કે ક્યાંક ભેજવાળી જગ્યામાં અમુક જગ્યાએ પીપળો કે આ તે ઉગી નીકળતું હોય, તો બીજ આવ્યા ક્યાંથી? તો પક્ષીઓ આ મોટા વૃક્ષોના ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અને એમાં એનું પાચન ન થાય તો અપાચિત બીજ હોય એ જે ત્યાં જગ્યાએ વેરવિખેરિત થતા હોય ને એના દ્વારા ત્યાં એનું અંકુરણ માટેનું માધ્યમ મળતું હોય. તો પ્રાણીઓ જે છે એ પણ આ બીજના વિકિરણ સાથે પણ સંકળાયેલા છે, બરાબર, એટલે એમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે એના કારણે શું થાય, દરેક વિસ્તારમાં વનસ્પતિનો વધારો થઈ શકે, વૃદ્ધિ પામી શકે, પુનઃસર્જન પામી શકે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે. જો પ્રાણીઓને પણ વસવાટ, ખોરાક, ઓક્સિજન, હવા શુદ્ધ આપ્યું, એની સામે પ્રાણીઓએ પણ એના પુનઃસર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી. તો આ મુજબ તમને આની અંદર જે સવાલોના જવાબ પણ આપેલા છે એ તમે ખાસ સોલ્વ કરજો. જંગલો પૂરને કેવી રીતે રોકે છે? જો આપણને ખબર જ છે કે વરસાદ પડશે ત્યારે સીધો વરસાદ આ જંગલોની છત્ર છાયા એને રોકી લેશે, એટલે જમીન ઉપર પહેલાં તો સીધો વરસાદ નહીં આવે. બીજું કે ધીમી ધારે જે વરસાદ ધીમે ધીમે જમીન ઉપર આવશે તો એનું શોષણનો માત્રા પણ વધારશે, એટલે જમીનમાં પાણી ઉતરવાની પ્રક્રિયામાં પણ વધારો કરશે, બરાબર. તો જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખતા હોય, આથી જમીનનું પહેલાં તો ધોવાણ ઓછું કર્યું. વૃક્ષો પવન અને વરસાદનો માર પણ ઝીલી લે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો કીધા, આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે. જંગલોમાં જમીન ઉપર પડેલા પાંદડા છે, મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકી રાખે, પરિણામે પાણીમાં પ્રવાહનું નિયંત્રણ જોવા મળે. આમ બધો જ વરસાદ એક સાથે વહી ન જાય, ધીમી ધારે, પરિણામે શું થાય, પૂર જેવી સ્થિતિ એક સાથે ના આવે. ત્યાર પછીનો પ્રશ્ન પણ અગત્યનો છે, વિઘટક વાળો. તો વિઘટન, પહેલાં તો વિઘટન શું કહેવાય? જો જ્યારે કોઈ પણ સજીવનું જીવન ચક્ર આપને ખબર જ છે મર્યાદિત છે, જીવન એનું જ્યારે પૂરું થાય ત્યારે એ મૃત્યુ પામેલા સજીવો છે ફરી પાછા પર્યાવરણમાં ઉમેરાતા હોય છે. તો એની માટે એના શરીરનું વિઘટન થવું મહત્વનું છે. જો શરીરમાં જટિલ કાર્બનિક ઘટકો છે એને સરળ કાર્બનિકમાં અને અંતે અકાર્બનિકમાં રૂપાંતર કરવું પડે. તો આની માટે વિઘટકો અને રૂપાંતરકો ખૂબ અગત્યની ભૂમિકામાં હોય. જે આવા મરેલા કે સડેલા કાર્બોદિત પદાર્થને ફરી પાછા અકાર્બનિક સ્વરૂપમાં ફેરવી અને જમીનમાં ભેળવવાની મુખ્ય ભૂમિકા સાથે જોડાયેલા છે. તો આ પ્રકારના પ્રશ્નો તમને આમાં આપેલા છે, તમે થોડા પ્રશ્નો સોલ્વ કરજો. તો આ ચેપ્ટરના મુખ્ય પ્રશ્નો જે છે એ પૂરા થાય છે. આ ચેપ્ટરમાં તમે બાકીના પ્રશ્નો તમારી જાતે સોલ્વ કરજો. હું તમને એના વોટ્સઅપની અંદર પણ પ્રશ્નનું લિસ્ટ મોકલાવીશ જવાબ સાથે, આખી PDF. તમે ઘરે એ તૈયાર કરજો.